હવે બીજાના ધાબે ચકલું છે તો આને ઈ નથી ગમતું લ્યો. અને હું કેમ હવાર લોટ બાંધું છું? કારણ કે વાડીએ જાવું છે. હા તો પછી હું હોનાની સાયકલ લઈને બધો સામાન બાંધીને નીકળી ગયા વાડી બાજુ. કેતા ભૂલી ગયો કે જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? 5 સ્ટાર હોટલે તમને બધી સુવિધા મળી રહેવાની છે જ્યાં હું રોકાવું છું. સવારનો સૌથી પહેલો ટાસ્ક આપણો ઈ છે હાથીઓનો ભર ભેગો કરવાનો. તો હાથીઓનો ભર ભેગો આપણે કરી લીધો છે. બળ વાળું કામકાજ કરી લઈએ આપણે ખાવા પહેલા. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે રાંધવાનો. તો ફટાફટ આપણે બધું કાટકૂટ કરી નાખીએ અને શાક બનાવવા માંડી. અને તમારો ભાઈ રોટલી કરે છે. હાવ હાસે હાસું કહું તો ભાઈ તમારા ભાઈને તાપ કરવામાં એવી પીંજણ થઈને માંડ તાપ થયો, ન કરો ધુવાડો જ થતો હતો. પછી તમારા ભાઈ રોટલી કરવાની ચાલુ કરી છે. ઓહો. અને આ તો શોર્ટ વિડીયો છે. 2 દિવસ પછી આનો ફૂલ લોંગ વિડીયો આવવાનો છે જેમાં તમારા ભાઈ ચેલેન્જ કર્યું છે કે આખો દી વાડીએ રહેવાનું. ભાઈ રતારા ગાજરનું શાક બનાવ્યું છે ને બધા જમવા બેસી ગયા. મસ્ત શાક બન્યું, મજા આવી. પછી અમે લોકોએ ઠોયરા ઉટકી નાખ્યા. મિત્રો બધા વ્યા ગયા છે હવની ઘેરે. હવે મેઇન કંટાળો આવે છે તો હવે મારે પાસે મસ્તીનો આઈડિયો છે. અત્યારે વાડી પા આવી ગયો છું ને તો આપણે હવે આ કુંડી ભરવાની છે ને નાવાનું. મોટર ચાલુ થઈ ગઈ છે, કપડા કાઢી નાવાનું હતું. ઉતા કાઢી નાખે ટાઢું પાણી છે ભાઈ.